રાજ્યના વાલીઓ માટે એક મોટો અને રાહત આપતો નિર્ણય સામે આવ્યો છે। હવે ખાનગી શાળાઓ દ્વારા વધારાની ફી વસૂલાત પર સંપૂર્ણ અંકુશ લાવવામાં આવ્યો છે। રાજ્યની ધોરણ 1 થી 12 સુધીની તમામ ખાનગી શાળાઓની ફી વિગતો હવે વાલીઓ ઓનલાઈન જોઈ શકશે। સરકારે ફી કમિટીની રચના કર્યા બાદ શાળાઓની મંજૂર ફી frcgujarat.org વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે। આ વ્યવસ્થા બાદ શાળાઓ હવે જાહેર કરેલી ફી સિવાય કોઈપણ પ્રકારની વધારાની ફી વસૂલ કરી શકશે નહીં। જો કોઈ શાળા ગેરકાયદે રીતે વધારાની ફી માંગશે તો વાલીઓ સીધી રીતે જિલ્લા શિક્ષણ અધિકારી એટલે કે DEO કચેરીમાં ફરિયાદ કરી શકશે। અગાઉ ઘણી શાળાઓ વિવિધ નામે વાલીઓ પાસેથી વધારાની રકમ વસૂલતી હતી। કેટલીક શાળાઓ ઘોડેસવારી, સ્વિમિંગ જેવી ઇતર પ્રવૃત્તિઓ માટે અલગ ફી ફરજિયાત કરતી હતી। નોટબુક અને પાઠ્યપુસ્તકો ચોક્કસ સ્થળેથી જ ખરીદવા મજબૂર કરાતા હતા। આ સિવાય યુનિફોર્મને ફીમાં જોડી તેની કિંમત બમણી વસૂલવામાં આવતી હતી। નાસ્તો અને જમવાની વ્યવસ્થા પણ ફીના ભાગરૂપે ફરજિયાત બનાવી દેવામાં આવતી હતી। ટ્રાન્સપોર્ટેશન સેવા પણ ઘણી શાળાઓમાં ફરજિયાત કરાવવામાં આવતી હતી। અત્યાર સુધી ટ્યુશન ફી માટે પણ કોઈ સ્પષ્ટ મર્યાદા નહોતી અને દરેક શાળાની પોતાની મનમાની ચાલતી હતી। પરંતુ હવે નવી વ્યવસ્થા હેઠળ વાલીઓ frcgujarat.org વેબસાઇટ પર જઈને શાળાની માન્ય ફી વિગતો સ્પષ્ટ રીતે જોઈ શકશે। આ નિર્ણયથી શાળા સંચાલકોની મનમાની પર બ્રેક લાગશે અને વાલીઓને આર્થિક શોષણમાંથી મોટી રાહત મળશે। લીગલ અપડેટ્સ માટે ફોલો કરતા રહો।